હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો આજે અમે વહેલા જાગી ગયા છીએ। પહેલાં તો જાગી છીએ પણ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ થોડુંક મોડું કરી, કારણ કે જાગીને નાસ્તો બાસ્તો કરીને પછી નિરાતે બનાવીએ। આજે તો વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે। તો જો આપણે મોઢું ધોઈને આપણે ઊભા છીએ। મનીષા જો આમ રસોડામાં છે ને રોટલીને એવું બનાવે છે, આમ દેખાતું છે જીવ જેમ। અમારા પ્રતિકભાઈ ચેક ખોવાઈ ગયા છે, ક્યારના જાગી ગયા પણ પ્રતિક કઈ દેખાતો નથી, એટલે ક્યાંક કઈ આ બાજુ તે અમારા પ્રતિકભાઈ છે ને પાછળ ઓલા ગલુડિયા રમાડવા આવી ગયા। જો અમે દેખાય મારા મમ્મી ને પ્રતિકભાઈ। જો પ્રતિક શું કર ગલુડા રમાડ ચા છે। જો ગલુડા તો સામે રહ્યા, કૂતરી અહીંયા છે ને ગલુડા આપણે અહીંયા જરાય ઝીણા ગલુડા આડા બેઠા છે। તો જો અમે અહીંયા ગલુડા રમાડે અમારા પ્રતિકભાઈ। જો પ્રતિક શું કર હે ગલુડા રમાડ જો કેમ નખરા કરે ચન્ના પોરમાં। પ્રતિકભાઈ પણ અમારા વહેલા જાગી ગયા, એ તો અમારે વહેલા જાગી જાય, વહેલા જાગીને રમતો હોય ક્યાં પ્રતિક। મારા મમ્મી જો પાછળ ઊભા છે પ્રતિક અહીંયા, જો મારી મમ્મી એને રાખે છે વિચારો। જો હાથ કરે બાયલા બાત કરે પ્રતિક। જો એ કૂતરી પાસે જાય, જો આમ ગલુડા પાસે જાય હમણાં। ગલ્લુ ક્યાં છે ભાઈ? જ્યાં મેં છે હા જા। તો જો ગલુડાને રાખે છે। તો બ્લોગ વહેલા સ્ટાર્ટ કરી નાખ્યો, કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં। આજે મારે તો છે ને જવાનું થાહે એક ગામડે, ત્યાં જવાનું થાય હું તમને કહું પછી। મિત્રો જાઉં છું આજે આપણે ડાઠા પાસે તલ્લી ગામ આવેલું છે, ત્યાં જાઉં છું। તો ત્યાં છે ને એક મિત્ર છે, એને મેડિકલ કેમ્પનું એનું આયોજન કરેલું છે। તો એને આપણને ખાસ એને આમંત્રણ આપેલું છે કે ભાઈ તમે આવજો અને આવજો તે। તો ત્યાં જવું પડશે, તો બતાવું તમને ત્યાં જઈને તલ્લી જઈને કે ત્યાં શું છે। તો કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં, ત્યાં જઈને તમને બતાવું, બધા મિત્રો હારે મુલાકાત થાય, બતાવું તમને ત્યાં જઈને, કન્ટિન્યુ બના રહેજો। હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં। કેમ છો બધા મજામાં? તો આજ તો જો હવારમાં સૂરજ બ્લોગ ચાલુ કર્યો હતો ને આપણે રાંધતા હતા બધું ને અહીંયા અમારે જો પૂજાબેન આવ્યા છે શીરાવા, રિસીસ પડી કા પૂજી? તો જો અમારી બેન પૂજાબેન બેઠી જશે શીરાવા, કા પૂજાબેન શીરાવે ને આગળ જશે નિશાળે ને અહીંયા અમારા બા જો ઘઉં સાળતા લાગે, ત્યાં ઘઉં ચાલો તો મારા બા અહીંયા ચાળે ઘઉં, મારા બા ચાળે ઘઉં। હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં। કેમ છો બધા મજામાં? તો આજ તો જો હવારમાં સૂરજે બ્લોગ ચાલુ કર્યો હતો ને આપણે રાંધતા હતા ને એને મેં વહેલા ઉઠીને બ્લોગ ચાલુ કરી નાખ્યો હતો ને અહીંયા અમારે જો પૂજાબેન શીરાવે છે, રિસેસમાં આવ્યા હતા બેઠા બેન શીરાવા કબૂજી, તો હવે શીરાવીને જશે પાછા નિશાળે। તો અહીંયા મારા બા જો ઘઉં ચાલતા લાગે, જો અમારા બા ઘઉં ચાલે છે। આજ વાડીએ નહીં જવાનું બા? હજી વાર છે, હજી ઘઉં સાળ છે ને પછી જાય ને આપણે પ્રતિકભાઈ છે ઉતા। બેન છે આજ આપણે ઘરે તો પાણી આપણે તો જો આપણે તળાજા તાલુકાના તલ્લી ગામે આવી ગયા છીએ ને આપણે મળી ગયા છે દેવેન્દ્રભાઈ। તો શું કહેવા દેવેન્દ્રભાઈ? બસ હાલમાં અમે તલ્લી ગામે આવી ગયા। સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ લાલજીભાઈ વાસિયા અને
આજે મોકબાઈમાં જે તલ્લી ગામે એક મંદિર છે અને વાંચ્ય પરિવારનું ત્યાં મહા રક્તદાન અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે. તો અત્યારમાં હું સુરેશભાઈ અંદરથી આવ્યા તો બ્લોગ બનાવશે હાલો બનાવી નાખ્યું એમાં શું હોય. તો અત્યારમાં કેમ્પનું આયોજન છે. તો સુરેશભાઈ તમને આખું બધું બતાવે છે કેવી રીતે કેમ્પ છે. સુરેશભાઈ બતાવી હા કે જો આ બધું અહીંયા બ્લડનું બધું ચાલુ છે તો એને દેવાનું. જો આ સર્વમાનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ બોર્ડ NGO ને આ છે ડૉક્ટરો ને ફ્રી નિદાન કેમ્પ છે. તો જો આ દવાઓ ને એવું બધું છે. આપણે NGOના ટ્રસ્ટી લાલજીભાઈ વાસિયા આમાંથી ખાલી કાપીને જ થતો જો આખું આ ગોઠવેલું છે અહીંયા મેડિકલ કેમ્પ સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ બોર્ડા. આપણે NGOના ટ્રસ્ટી લાલજીભાઈ વાસિયા અહીંયાથી હાજર છે. શું કહેવાય લાલજીભાઈ? સાહેબ બહુ સારું છે. આપણે સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના NGOના માલિક છે કે આપણે લાલજીભાઈ વાસિયા. તો લાલજીભાઈ કંઈક કહે છે. શું કહેવાય લાલજીભાઈ? હવે અમે આવા અવારનવાર સેવાના કાર્ય કરીએ છીએ અને અવારનવાર અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે હેલ્થને લગતા કાર્યક્રમ કરવા. જે અંતરિયાળ વિસ્તાર જે છે એની અંદર જે લોકો સિટીની અંદર દવા લેવામાં જો ઇસ્યુ આવતો હોય તો એવા લોકોને અમે જરૂરિયાતમંદ વ્યક્તિઓને બને ત્યાં સુધી મદદરૂપ થતા હોય. ઓકે, તો જો આ લાલજીભાઈ વાસિયા જે આપણે સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે ને પોતાનું ટ્રસ્ટ છે. તો જો આ બધું આ કેમ્પ ને બધું છે ગોઠવેલું દવાઓ એવું છે. આપણે ફાઇનલી નીકળી ગયા છીએ જમી કરી. આપણી હારે છે કાર્યક્રમ વ્યવસ્થિત હતો ને ફ્રી નિદાન કેમ્પ ને એવું હતું બધું. આપણે મેં તો લોહી બ્લડ આપણે કાંઈ આપ્યું નથી. તો હવે જઈ કરીએ તો કન્ટિન્યુ બના દેજો બ્લોગમાં. કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ તો કરો પણ કોમેન્ટ તો કરો તો કોમેન્ટ ના કરતા કોમેન્ટ કરતા રહો. હાલો તો બના દેજો બ્લોગમાં. તો જો આજ ગયા હતા સુરત મેડિકલ કેમ્પમાં ને આજ આખો બ્લોગ છે મેડિકલ કેમ્પનો. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય.